તો જય માતાજી મિત્રો, સ્વાગત છે તમારું મારા એક નવા વિડીયોમાં। તો આજે અમે જવાના છે જંગલમાં કરમદા ખાવા બે ભેગા। તો હાલો અમે હાલતા થઈ ગયા છીએ આગળ। હાલો તો અમે ત્રણે અત્યારે તો નીકળી ગયા છીએ આગળ। તો અમે પૂગી ગયા છીએ અડધા રસ્તે। હાલો અમે જોઈએ છીએ ડુંગર તરફ। ડુંગર લાગે એક નંબર અને મને બહુ તડકો લાગે છે અને ગરમી એવી થાય છે, તમે જોઈ શકો છો। આ બેને તો કઈ ફેરી પડતો નથી, તો એની મસ્તીમાં હાલ્યા જાય છે ને મને બહુ લાગે છે તડકો। હાલો આપણે તો ધીમે ધીમે આગળ વધી। તો તમને પહેલા કહી દઉં, જંગલમાં આવવાની મનાઈ છે, તો અમે જંગલમાં કાંઈ જવાના નથી। આ જોઈ શકો છો, આ ગેટના ઓલી બાજુ તમારે નહીં જવાનું, અમે પણ નથી જવાના। તો હાલો વધીએ આપણે આગળ। અહીંયા જોરથી બોલવાની પણ મનાઈ હોય, એટલે આપણે હાલો ધીમે ધીમે સામુના હાલ્યા જાય છે। ઓલા બી નીકળી ગયા આગળ અને મને તો હાવજુની બીક લાગે છે, કાંઈ રસ્તામાં ક્યાંક હાવજુ મળી ગયા હોય તો ક્યાં જવું। તો અમે તો અંદર જંગલના અંદર જવાના નથી, અમે તો અહીંયા દયાનાથ આશ્રમ છે ને આજુબાજુમાં કંથરિયા વીણવાના છીએ। અને તમે જોઈ શકો છો અહીંયા અંદર કોઈ હોય જ નહીં, આપણે એકલા છીએ હાવ। તો હાલો આપણે પૂગી ગયા છીએ દયાનાથ આશ્રમ ને હાલો આપણે કંથરિયા વીણવાનું ચાલુ કરી દીધું છે। ને એક ભાઈ અમારે પાસે સાથે ભેગા જોડાઈ ગયા છે, આ ભાઈ દિલીપભાઈ છે ને કંથરિયા બહુ ઊંચા છે, તમે જોઈ શકો છો કેટલા અધર છે, હાથ પૂગતો નથી। હાલો મેં આટલા કંથરિયા વીણી લીધા છે, પણ હજી આપણે વીણવાના છે, પણ મોબાઈલમાં ચાર્જિંગ નથી, એટલે મારે વિડીયો અહીં એન્ડ કરવો જોશે, કારણ કે અમારા ગામમાં આજ લાઇટ નથી, એટલે અમે હવે હાલો તો કંથરિયા વીણીને આપણે જાશું ઘરે અને તમને મળશું બીજા વિડીયોમાં। વિડીયો ગમ્યો તો લાઈક શેર સબસ્ક્રાઈબ જરૂર કરશો। મળશું બીજા વિડીયોમાં, ટાટા।